ખેતરોમાં વન્ય પ્રાણીઓની રંજાડ અંગે દિલીપ સાંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભૂંડ, નીલગાય સહિતના પ્રાણીઓના ત્રાસ અંગે ખેડૂતોને સાથ આપ્યો। હું કૃષિમંત્રી હતો ત્યારે રોજડાને મારવાની સરપંચને સત્તા આપી। વન વિભાગને સૂચના આપી હતી કે રોજડા મરે તો તપાસ ન કરવી। વન્ય પ્રાણીઓના લીધે ખેડૂતોને ભારે નુકસાન પહોંચે છે। ગામમાં સિંહ લોકોને ઉઠાવી જાય તો કોઈ પૂછતું નથી। સિંહ દીપડા માણસને મારે ત્યારે કોઈ બોલતું નથી। હું બોલું તો કોઈ ટેકો આપતા નથી। દિલ્હીમાં શ્વાન કરડે તો સુપ્રીમ કોર્ટ વચ્ચે પડે છે તેવું દિલીપ સાંઘાણીએ પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું। सरकारे कायदेसर परिपत्र केलं आणि मानवानी सुद्धा सरपंच